ઉનાળાની સીઝન છે તો ગોલા ખાવા જવાનું તો અચૂક બને છે. તો એક ગોલાવાળાને ત્યાં અમે નિયમિત જતા હતા. તેમની સાથે આછો પાતળો પરિચય પણ થઈ ગયો. વાતચીતમાં મેં એમને પૂછ્યું કે તમારે તો ભાઈ ગ્રાહકી સારી એવી રહે છે, તો પણ તમે સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કેમ કરો છો? તો તેમણે મને પ્રશ્ન પૂછ્યો, તમે અમારા ગોલાવાળાને ત્યાં કેવી રીતે આવ્યા? મેં કીધું સોશિયલ મીડિયામાં તમારી રીલ્સ જોઈને. તો ભાઈ અહીં જેટલા ગોલા ખાવા આવ્યા છે તે પણ આ જ રીતે સોશિયલ મીડિયામાં રીલ્સ વિડીયો જોઈને જ આવ્યા છે. 5 વર્ષ પહેલા અમારો આ ગોલાનો ધંધો સાવ ઠપ થઈ ગયો હતો, પરંતુ કોઈએ સજેસ્ટ કર્યું અને અમે સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરવાનું શરૂ કર્યું. સતત 5 વર્ષ સુધી અમે માર્કેટિંગ કર્યું. તો તમે જુઓ છો કે અમારે ત્યાં આવી ગ્રાહકી જામી ગઈ છે. મેં તેમને એક બીજો પ્રશ્ન પૂછ્યો, હવે તો તમારે ગ્રાહક સારા એવા મળી જાય છે, તો પણ તમે આ પ્રકારનું સોશિયલ મીડિયામાં માર્કેટિંગ શું કામે કરો છો? તેમણે હસતા હસતા એક જવાબ આપ્યો, પાળી પેલા પાર બાંધવા માંગુ છું. તો મિત્રો, આ ગોલાવાળાએ તો તેમનો ઠપ થઈ ગયેલો બિઝનેસ સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરીને, લાંબા સમય સુધી માર્કેટિંગ કરીને તેમનો બિઝનેસ પાછો ઊભો કરી દીધો અને બિઝનેસમાં કોઈ બીજી પ્રોબ્લેમ ન આવે, અને તેથી પાણી પહેલા પાર બાંધવા માટે તેઓ નિયમિત સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરે છે. શું તમે પણ તમારા બિઝનેસ માટે આ જ રીતની પાળી પહેલા પાર બાંધવાનું શરૂ કરી દીધું છે? કોમેન્ટમાં જવાબ જરૂર આપજો. થેન્ક યુ.